સ્વામિનારાયણ હરે. તારીખ આજે 6 એપ્રિલ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. શનિવારે જે આવ્યા હશે એમને બહુ સરસ એક જાણવાનું મળ્યું કે ભાઈ સમાન અધિકરણી એટલે જીવ બ્રહ્મના બાદ અર્થે હોય તો અધિષ્ઠાન લક્ષણા એટલે અધિષ્ઠાનભૂત નિર્વિશેષ બ્રહ્મા તત્પદની લક્ષણા અને નિવૃત્તિ લક્ષણા એટલે જીવત્વની નિવૃત્તિ ત્યાગના અર્થમાં ત્વમ પદની લક્ષણા કરવી પડે. એટલે એ જ એટલે પૂર્વે બતાવેલા લક્ષણાદિ દોષ આવવાના. અને એ બેમાં ફેર એ કે પછી છીપ રૂપું ન હોય એની પેઠે જણાયેલો નહીં એવો બાદ તમારે કલ્પ્યા વિના છૂટકો નથી. એટલે આપણે એ ગઈકાલે જોયું કે આ રૂપું નથી પણ છીપ છે, ત્યાં રૂપાનો બાદ માની લીધેલો નથી પણ નજરો નજર જોયેલો છે. છીપ નજરે પડવાથી રૂપું ન હોય એમ ખાતરી થઈ છે. બ્રહ્મ સત્ય છે, જીવ મિથ્યા છે એમ તમે કહો છો, ત્યાં તો જીવનો બાદ થયેલો તમે જોયો નથી પણ તમારો માની લીધેલો સિદ્ધાંત તે વિના બન બેસતો નથી. માટે તમે જીવનો બ્રહ્મથી બાદ થતો કલ્પ્યો છે એ કલ્પના માટે કાંઈ વાજબી કારણ નથી. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ જ્યારે પણ બ્રહ્મને પેલી અવિદ્યા કે અજ્ઞાન વળગું જેને કારણે એ બ્રહ્મ પોતે પોતાને મિથ્યા એવા જીવ રૂપે કલ્પી બેઠે છે, પછી એ જ્યારે જીવનો બાદ થાય ત્યારે એ જીવ પાછો પોતે પોતાને બ્રહ્મ જે માને તો એ બાદ થતો જોવામાં આવતો નથી. એ તો ફક્ત ને ફક્ત કલ્પના છે અદ્વૈતીઓની કે ભાઈ હવે આ મને જ્ઞાન થયું ને આ જીવનો બાદ થયો અને હું હવે પોતે એમ કહે કે શું થઈ ગયો? બ્રહ્મ થયો. એટલે એ ફક્ત એક પ્રકારની કલ્પના છે. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ એ પ્રમાણે અહીંયા એની પેઠે એટલે આ છીપ રૂપું ન હોય એની પેઠે જણાયેલો નહીં એવો બાદ તમારે કલ્પ્યા વિના છૂટકો નથી. એનો અર્થ અહીંયા નીચે આ પ્રમાણે કરેલો છે. સમજવાનું શું છે? છીપ જે છે એમાં જે આપણે જોયું કે ભાઈ ત્યાં રૂપાનો બાદ માની લીધેલો નથી. બરાબર. પણ નજરો નજર જોયેલો છે. છીપ નજરે પડવાથી રૂપું ન હોય એમ ખાતરી થઈ છે. સમજો. એટલે તમે શું છે કે છીપ તમને નજરે પડે છે એટલે તમને પેલું રૂપું જે છે એનો બાદ થાય છે. પણ અહીંયા કંઈ એવું નહીં દેખાતું. અહીંયા તો તમારો જીવનો બાદ કેવી રીતે થયો એ કેવી રીતે ખબર પડે કે જીવનો બાદ થયો? એનું પેરામીટર શું કે મને જ્ઞાન થયું? સામાન્ય રીતે આપણે એવું જોઈએ છે કે જે એવું કહે છે કે મને જ્ઞાન થયું એ જ સૌથી મોટો અજ્ઞાની છે. કારણ કે જેને જ્ઞાન થાય છે ને એને તો એવું જ થાય છે કે હજુ ઘણું બધું જાણવાનું બાકી છે, હજુ ઘણું બધું જાણવાનું બાકી છે. જેને જ્ઞાન થાય છે એ કોઈ દિવસ એવું બોલી જ નહીં શકતો કે મને જ્ઞાન થયું. ઉલટાનું અજ્ઞાની લોકો એવા વધારે લવારા કરે છે કે મને જ્ઞાન થયું. બરાબર. એટલે શું કહ્યું અહીંયા સાંભળો કે ભાઈ બ્રહ્મ સત્ય છે અને જીવ મિથ્યા છે એમ તમે કહો છો, ત્યાં તો જીવનો બાદ થયેલો તમે જોયો નથી. બ્રહ્મ સત્ય છે અને જીવ મિથ્યા છે. હવે જીવનો પછી બાદ થાય, બાદ થયેલો તમે જોયો નથી પણ તમે માની લીધેલો સિદ્ધાંત તે વિના બન બેસતો નથી. માટે તમે જીવનો બ્રહ્મથી બાદ થતો કલ્પ્યો છે. એટલે હું બ્રહ્મ થઈ ગયો એટલે મને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે હું કલ્પિત એવા જીવ રૂપે પોતાને માનતો તો એ વાતનો મને બાદ એનો બાદ થયો. આ ફક્ત ને ફક્ત અદ્વૈતીઓની કલ્પના છે, એવું દેખાતું નથી. બરાબર. ચાલો. વળી તત્પદે કરીને અધિષ્ઠાન એટલે બ્રહ્મ એટલે નિર્વિશેષ બ્રહ્મ ઉપરાંત કોઈ ધર્મનું ઉપસ્થાન થતું નથી. આ બહુ સરસ મુદ્દો છે. શું? તમારા પોતાના કહેવા પ્રમાણે શું છે? તત્ ઉપર લખેલું જ છે, જોઈ લો. જો તત્વમસી એમાં તત્ જે છે તે નિર્વિશેષ બ્રહ્મ છે અદ્વૈતીઓનું. બરાબર. તત્પદે એટલે કરીને એટલે અધિષ્ઠાન એટલે બ્રહ્મ નિર્વિશેષ બ્રહ્મ ઉપરાંત કોઈ ધર્મનું ઉપસ્થાન થતું નથી. કહેવાનો મતલબ શું છે? અદ્વૈતીઓના નિર્વિશેષ બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો ધર્મ નથી. એ તો ફક્ત જ્ઞાન સ્વરૂપ જ છે. હવે જ્ઞાન નામનો ગુણ એનામાં એ લોકો માનતા જ નથી બ્રહ્મમાં. આપણે તો શું માનીએ છીએ કે બ્રહ્મ જે છે તે આપણું જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ પણ છે. બરાબર છે. તો એ બ્રહ્મને આશરે એ બંને વસ્તુ રહેલી છે. એટલે તો બ્રહ્મ આપણા જેવા બીજા બધા જીવો જે છે તે બધાને એક સાથે ઓળખે છે. એટલે બ્રહ્મમાં ઘણા બધા એવા ધર્મો પણ રહ્યા છે, કલ્યાણકારી અનંત ધર્મો રહ્યા છે. પણ અદ્વૈતીઓનું બ્રહ્મ કેવું છે? નિર્વિશેષ બ્રહ્મ છે. એટલે એમાં શું છે? તત્પદે કરીને અધિષ્ઠાન ઉપરાંત કોઈ ધર્મનું ઉપસ્થાન થતું નથી. કારણ કે બ્રહ્મ નિર્વિશેષ છે એટલે બાદ પણ સંભવતો નથી. હવે બાદ કેવી રીતે સંભવે? મેં તમને કહેલું એ પ્રમાણે
તમારા કહેવા પ્રમાણે તદપદથી ધર્મ વિશેષ રહિત બ્રહ્મ જ ઉપસ્થિત થાય છે. તત્ત્વમ અસી. હવે તત્ એટલે કયું? પેલું ઓરિજિનલ નિર્વિશેષ બ્રહ્મ. શ્રુતિઓ જે એ લોકો અર્થઘટન કરે છે એ પ્રમાણે તત્ શબ્દથી નિર્વિશેષ બ્રહ્મ છે તે કયું છે? કેવું છે? એ લોકનું ધર્મ વિશેષ રહિત બ્રહ્મ ઉપસ્થિત થાય છે. એટલે ધર્મ વિશેષ રહિત એટલે કોઈ પણ પ્રકારના વિશેષ ધર્મો એ બ્રહ્મમાં રહ્યા નથી. અદ્વૈતીઓના બ્રહ્મમાં ધર્મ ઉપસ્થિત થતા નથી, પણ અમુક ધર્મ ખોટો અને અમુક ધર્મ ખરો એમ જ્યાં હોય ત્યાં જ બાદ સંભવે. ભ્રમ આવું છે અને આવું નથી એમ સવિશેષતાનું પ્રતિપાદન હોય તો જ બાદ બની શકે. સમજો, બાદ કેવી રીતે થઈ શકે? કોઈ પણ પદાર્થ આ પદાર્થ નથી અને આ પદાર્થ છે, તો એનો પેલો પૂર્વનો પદાર્થ નથી અને ઉત્તરનો પદાર્થ છે, તો એવું તમે કેવું ક્યારે? તો એ પદાર્થમાં રહેલા ધર્મોને કારણે. કેમેસ્ટ્રીમાં જે વ્યક્તિ હોય, કેમેસ્ટ્રી જોયું હોય, એણે એ પ્રમાણે જ્યારે એમ કહે કે એનાલિસિસ કરવા બેસે તો છેલ્લે બે પદાર્થ હોય. હવે એ બે પદાર્થ પર એ અટકી ગયો કે આ કે આ, પછી એ બંનેની ટેસ્ટ આવે. પછી એ ટેસ્ટમાં કહે કે જો આ પ્રમાણે એમ કહે કે એને એમ કહે કે જે પાવડર જે છે તમારો વધેલો એને એમ કહે કે સેફ્રિનની અંદર બોળો, તો અંદર એમ કહે કે પેલું જે એનું ઓએસ છે ઓરિજિનલ સોલ્યુશન એનો રંગ બદલી નાખે તો કહેવાનું કે નિકલ ઇઝ પ્રેઝન્ટ. નહીં બદલે તો સમજવાનું કોપર ઇઝ પ્રેઝન્ટ. બરાબર છે ને? હવે એ કેવી રીતે નક્કી થયું કે નિકલ છે કે કોપર છે? અત્યાર સુધી તો બંનેનું બધું બરાબર હતું. ભાઈ, નિકલમાં એવો એક વિશિષ્ટ પ્રકારનો ધર્મ છે જેને કરીને એ મિથિલિન બ્લુ જોડે ભેગું કરો છો તો એમાંથી ભૂરા રંગના પ્રેસિપિટેટ નીકળે છે. પણ કોપરમાં એવી વિશેષતા નથી. એટલે એક ધર્મ એકમાં છે અને બીજામાં એ ધર્મ નથી. હવે અહીંયા બ્રહ્મને વિશે તમે કોઈ ધર્મ જ નહીં કલ્પતા, તો પછી એ બ્રહ્મ જે છે તેના ધર્મ વગર એને તમે કેવી રીતે કહી શકો કે એનામાં આ ધર્મ ઓછો છે ને આ ધર્મ વધારે છે? એ તો જેનામાં ધર્મ વધારે હોય તે કહી શકો ને કે ધર્મ છે. તો આપણે નહીં કે આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં તો શું છે કે ભાઈ ભગવાન જે છે તે અનંત કલ્યાણકારી ગુણોવાળા છે અને જીવમાં એ ગુણ રહેલા છે પણ બધા અલ્પ રહેલા છે. સમજો, જીવનું કહેલું તો એની ઘરવાળી પણ નથી માનતી. અરે એ ભલે પછી એમ કહે કે બહુ મોટા પદ પર હોય ને સરકારી હોદ્દા પર બેઠો હોય પણ એની ઘરવાળી એનું કહ્યું નહીં માનતી હોય. એ ભલે બહાર બધાને સજા સંભળાવતો હોય પણ ઘરે હોય તો એમ કહે કે પુલાવ બનાવવાનું કહે તો ખીચડી બનાવી દે, અને ખીચડી બનાવવાનું કહે તો ભાત બનાવી દે. હા, અને પછી પેલા ભાઈ શું કહે, ગામમાં તો ભલે એમ કહેતા હોય કે જો ભાઈ આપનો ઘરમાં બહુ જ છે, પણ ઘરે જાય તો શું કહે મેં તો મજાક કર રહ્યા હતા, તું જે કહી તે જ સાચું. તારી જોડે પંગો લઈને મારે કાં મારો જ કેસ મારી જ અદાલતમાં લડવાનો પાછો. બરાબર? એટલે પછી તો ત્યાં તો જજ પણ વકીલ થઈ જાય ને આર્ગ્યુમેન્ટ કરવી પડે એને. એટલે જીવનું તો એના ઘરમાં નહીં ચાલતું તો બહાર કાં ચાલે? ત્યારે ભગવાનનું એવું નથી. ભગવાનમાં જે અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે તે બધા કેવા છે કે ભાઈ લોક ઝુક કે સલામ ઠોકતે, જો નહીં ઠોકતે ઓર નહીં માનતે તો ભગવાન શું કહે, ઉસકો હમ મનવાતે. બરાબર? એટલે ભગવાન પરમ શક્તિમાન છે, પરમ સામર્થ્યશાળી છે, એટલે જ લોકો એને ઝૂકીને સલામ કરે છે. બાકી દુનિયામાં એવા ઘણા લોકો છે જે ભગવાનને સલામ નહીં ઠોકે, યાદ રાખજો. પણ શું છે કે એનામાં અપાર સામર્થ્ય રહેલું છે. આ બધા અસુરી જીવ પણ જે કોઈ છે તે વિષ્ણુને નહીં માનતા. બરાબર? તો નહીં માનતા તો પછી થાય છે શું? મરી જાય છે, મારી નાખે છે એને ભગવાન. બરાબર છે? પણ એ મારી નાખે છે તો ભગવાનને મારવા માટે જરૂર કે નહીં હોય? પરાક્રમની જરૂર હોય, ઓજસની જરૂર હોય, સામર્થ્યની જરૂર હોય, શૌર્યની જરૂર હોય. હવે એ શૌર્ય પેલો હસબન્ડ લાવે કાંથી? એનું નામ જ હસબન્ડ. લગ્ન થયા એટલે બિચારો બોયમાંથી હસ બંધ થઈ ગયો, હસવાનું જ બંધ થઈ ગયું એનું. અંગ્રેજોએ નામ બહુ જોરદાર રાખેલું, હસબન્ડ. બરાબર? જો નહીં કેવા હસતા હસતા જાય છે. અહીંયા જ હસી લેજો, ઘરે જઈને હસાવાનું નથી ભાઈ. એ ભાઈને ખબર ખાની જોડે જાય ને કંઈ ને કંઈ લપેટામાં લઈ લે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ આટલું છે, આ બાદ સંભવે ભ્રમ આવું છે અને આવું નથી એમ સવિશેષતાનું પ્રતિપાદન હોય તો જ બાદ બની શકે છે. જ્યાં આવાપણું સવિશેષતા જ નથી ત્યાં ખરું શું ને ખોટું શું? વરી ભ્રમ જાણવામાં આવ્યા વિના ભ્રમ સંબંધી ભ્રમ પણ કેમ સંભવે અને જીવનો બાદ પણ કેમ સંભવે? એ ભ્રમને તમે જાણવાના કેવી રીતે? એના ગુણ દ્વારા જ જાણો ને. હવે એના ગુણ જ નથી તો તમે એને જાણો કેવી રીતે કે આ ભ્રમ છે? હવે ભ્રમ જાણ્યા નથી તો એ ભ્રમને વિશે ભ્રમ થવો એટલે ડાઉટ થવો એ પણ શક્ય નથી ને.
તમે સમજો, તમે એક આ પેરામીટર બનાવેલા છે કે આટલી વસ્તુ આમાં હોવી જોઈએ, તો એ એટલી વસ્તુ હોય તો એ વસ્તુ આ છે, પણ એ વસ્તુમાં એ હોવું જોઈએ એ તો પહેલાં નક્કી હોવું જોઈએ ને કે એમાં આટલું હોવું જોઈએ. કે ભાઈ તમે મલાઈ કોને કહેવું? તો ભાઈ દૂધ જે છે એની ઉપરની જે ફેટ જે છે, ચરબી જે છે, એને આપણે મલાઈ કહીએ, બરાબર છે. હવે એ વસ્તુ તમને ખબર જ નથી કે તમે જોઈ જ નથી. મલાઈમાં કોઈ એવા દેશમાં ચાલ્યા ગયા, એને તમે પાણી આપો, દૂધ આપો કે મલાઈ આપો, ક્યાં ફરક પડે છે? એને સમજ પડે છે? એટલે કહેવાનો મતલબ શું છે કે ભ્રમને પહેલાં ઓળખવા માટે એ ભ્રમના ગુણ જાણવા જરૂરી છે. એના ગુણ, એના લક્ષણે કરીને એ ભ્રમની ઓળખાણ થાય. હવે જો એના લક્ષણ જ નહીં ખબર તો પછી એની ઓળખાણ નહીં થતી, તો એનામાં ડાઉટ કેવી રીતે જાય કે આ ભ્રમમાં ડાઉટ? પેલું ભ્રમ એટલે બીવાળું અને પેલું ભ્રમ એટલે BH વાળું, ડાઉટ, શંકાવાળું ભ્રમ. તો એ ભ્રમમાં ભ્રમ કેવી રીતે થાય? એના ઓરિજિનલ લક્ષણ તમને ખબર હોય તો જાય ને. એટલે શું કહે છે કે ભાઈ વળી ભ્રમ જાણ્યામાં આવ્યા વિના ભ્રમ સંબંધી ભ્રમ એ પણ કેમ સંભવે અને જીવનો બાદ પણ કેમ સંભવે? છે ને બધું તકલીફવાળું ને બહુ ખતરનાક. પછી જીવનો બાદ કેવી રીતે સંભવે? કારણ કે જીવનો બાદ તો ક્યારે થાય કે તમે એમ કહો કે ભાઈ આ ભ્રમના લક્ષણ, આ જીવના લક્ષણ, તો આ ભ્રમના લક્ષણ જે છે તે જીવમાં નથી, બરાબર છે. હવે એ જીવ પોતે પોતાના પાછા ઓરિજિનલ પેલા ભ્રમ જેવા લક્ષણ મેળવે ત્યારે ખબર પડે કે એનો બાદ થયો. પણ હવે એના લક્ષણ જ કોઈ નથી, એ લોકો અદ્વૈતીઓ એવું કહે છે. તો પછી આ બધું લક્ષણ વગર તો સિદ્ધ જ કેવી રીતે થાય? ધર્મ જ નથી તો, બરાબર. આ મેઇન મુદ્દો છે આખા એમાં. ચાલો, એટલે બાદ સંભવતો નથી. તમે કહેશો કે અધિષ્ઠાન જે પહેલાં તિરોહિત ઢંકાયેલું હતું એનું અતિરોહિત રૂપે તત્પદ ઉપસ્થાપન કરે છે. આ રીતે તિરોહિત ભ્રમ જીવનો અતિરોહિત ભ્રમ વડે બાદ થાય છે, બરાબર. એટલે તિરોહિત ભ્રમ જે છે એનો અતિરોહિત ભ્રમ વડે બાદ થાય છે. સાંભળો કેવી રીતે? નહીં કે અમુક વિશેષવાળા ભ્રમનો અમુક વિશેષાંતરવાળા ભ્રમથી. એટલે એ લોકો શું કહે છે? તિરોહિત સ્વરૂપની વાત કરે છે કે ભાઈ આપણે વિશેષને વિશેષાંત અંતરવાળા એટલે કેવા કે ભાઈ લક્ષણો ધર્મોવાળાથી. કે ભાઈ આપણે દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ આનામાં લક્ષણ છે, આનામાં લક્ષણ છે, આ લક્ષણનું આના લક્ષણે કરીને બાદ થયો. સમજો દાખલા તરીકે છીપલું ને એની અંદર રૂપું. તો રૂપું તમે જોયું અંદર એટલે તમે ઊભા થયા. પછી તમને ખબર છે કે છીપલું આને કહેવાય ને છીપલાના ગુણધર્મો તમને ખબર છે કે છીપલું આવું દેખાય છે. તો એ જે વિશેષ પ્રકારના છીપલાના લક્ષણો જે છે તેનાથી તમે શું સાબિત કર્યું કે આ છીપલું છે. પણ એનાથી તમે એ પણ સાબિત કરી દીધું કે ચાંદી નથી કે રૂપું નથી. પણ સાબિત કેવી રીતે થયું? કારણ કે તમે છીપલાને ઓળખો છો કે આ પ્રકારનું જોઈએ, એટલે એનામાં અમુક વિશિષ્ટ લક્ષણ જે છે એ તમે જાણો છો, જેને કારણે તમે એ છીપલાને છીપલું સાબિત કર્યું અને એ ચાંદી નથી એનો તમે બાદ કર્યો. પણ અહીંયા ભ્રમ જે છે તેનો બાદ કેવી રીતે શક્ય છે? કારણ કે ભ્રમ એટલે જીવનો બાદ શક્ય કેવી રીતે છે? કારણ કે તમને જીવના લક્ષણ પણ નહીં ખબર, તમે તો ધર્મ માનતા જ નથી, અને ભ્રમના પણ નહીં ખબર. એટલે એ લોકો શું સ્વરૂપની વાત કરશે? શું તમે કહેશો કે અધિષ્ઠાન જે પહેલાં તિરોહિત હતું, એટલે જે અધિષ્ઠાન એટલે પેલું ભ્રમ જે હતું તે પહેલાં તિરોહિત હતું, એટલે ઢંકાયેલું હતું. કેના દ્વારા? અવિદ્યા દ્વારા. એનું અતિરોહિત રૂપે તત્પદ ઉપસ્થાપન કરે છે. જો આ રહ્યું તત્પદ એનું શું કરે છે? ઉપસ્થાપન કરે છે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? એનું અતિરોહિત રૂપે તત્પદ ઉપસ્થાપન કરે છે. અને આ રીતે તિરોહિત ભ્રમ જીવનો અતિરોહિત ભ્રમ વડે બાદ થાય છે. એટલે અતિરોહિત વડે બાદ થાય છે. એવું એ લોકોનું માનવું છે. એવું આ કોઈ વાત નથી. હવે એ લોકો કેવી રીતે કરતા હશે એ લોકો જાણે, પરંતુ આ કહેવું બરાબર નથી. પ્રથમ અધિષ્ઠાન જણાયા વિના એને આધારે રહેતા ભ્રમ અને બાદ સંભવે નહીં. પહેલું અધિષ્ઠાન તો તમને ખબર હોવી જોઈએ ને કે આવું છે. એના વગર તમે કેવી રીતે કહી શકો કે આ એનો ભ્રમ છે ને આ એનો બાદ છે? પહેલું અધિષ્ઠાન હોય. હવે સમજો દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુને એના અધિષ્ઠાતા તરીકે કે એના અધિષ્ઠાન તરીકે ઓળખો તો એના અધિષ્ઠાનના કંઈ ને કંઈ લક્ષણો કે ગુણ હોય ને કે ભાઈ આ એનું અધિષ્ઠાન છે. હવે એના લક્ષણો જે હોય એવા એ તમને ન દેખાય તો તમને એમાં ભ્રમ થાય, અને પછી તમે એનો બાદ કરવા માટે પાછા એના બીજા લક્ષણો જોઈએ. પણ તમને ઓરિજિનલ જ અધિષ્ઠાન નહીં ખબર કે એ કેવું છે પેલું નિર્વિશેષ ભ્રમ, તો પછી એનો બાદ કે એનામાં થયેલો ડાઉટ શક્ય જ કેવી રીતે થાય? બરાબર. એટલે શું છે?
પ્રથમ અધિષ્ઠાન જણાયા વિના એને આધારે રહેતા ભ્રમ અને બાદ સંભવે નહીં. પહેલું અધિષ્ઠાન શું છે? જે ઓરિજિનલ એ લોકોનું ભ્રમ છે એ તો એના લક્ષણે કરીને ઓળખાય. પણ એના કોઈ લક્ષણ જ નથી, તેને ઓળખવું કેવી રીતે? એ લોકો તો ધર્મ માનતા નથી, ધર્મ દ્વારા જ ઓળખાણ થાય. મેં તમને પરમ દિવસે વાત કરેલી એ પ્રમાણે, ભાઈ આ વાસુદેવ ને આ વાસુદેવ, તો બંને વાસુદેવમાં ફરક કેવી રીતે ખબર પડે? તો વાસુદેવ બંનેના ફરક, તો પહેલાં બંનેના બાપાનો ફરક. ભાઈ આ રણજીતભાઈના દીકરા, આ કાંતિભાઈના દીકરા. બીજી એક ફરક એ, આ ભાઈ હાઇટમાં મોટા છે, આ ભાઈ થોડા જાડા અને બટકા છે. ત્રીજો ફરક એ કે ભાઈ આ ભાઈ જે છે તે પરણિત છે ને આ ભાઈ અપરણિત છે. સમજો, આવા ઘણા બધા ફરક તમને દેખાય. તો એને કરીને નામ સરખા હોય, એને કરીને પણ બંને અલગ અલગ ખબર પડે. કેવી રીતે ખબર પડી? ધર્મો દ્વારા. હવે કોઈ ગધેડો બહુ હોશિયાર બનતો હોય, હું એને ગધેડો જ કહીશ અહીંયા, અને એમ કે બંનેના જીવ તો સરખા જ છે ને. આ હું તમને કેમ કહું છું ખબર? સમજો, આ બહુ મેં ટેકનિકથી ઉદાહરણ આપેલું છે. ભાઈ જીવ ભલે સરખા છે, પણ જીવ એક થોડા છે. જીવ તો એ પણ જુદો છે ને આ પણ જુદો છે. તમને સમજ પડે છે? એમના જે કોઈ પૂર્વના અને અત્યારના કર્મો છે તે એ જીવ જોડે છે, અને મારા જે છે તે મારી જોડે છે. એટલે બંને જીવનું એકત્વ નથી. હવે એકત્વ નથી તો એ બંનેના પૂર્વના અને અત્યારના કર્મો અલગ અલગ હોય તો બધી રીતભાત અલગ અલગ થઈ ગઈ. નામ સરખા હોવાથી વ્યક્તિ સરખા હોતા નથી. પેલા કાલે આપણે જોયું ને, પેલો પોંડરક વાસુદેવ આવેલો તે, હવે એણે 2 હાથ ડુપ્લિકેટ લગાવેલા, બધું એ કરેલું, પણ ભગવાન એને મારી નાખ્યો. ડુપ્લિકેટ. હવે એણે નામ બી એવું જ રાખેલું, બધું સેમ પહેરતો હતો, વસ્ત્ર, આભૂષણ, અલંકાર, પીતાંબર બધું જ ધારતો હતો. હવે એ કે એને કરીને ભગવાન થોડો થઈ ગયો. સમજો, હવે અહીંયા તો જીવ અને ભગવાન વચ્ચેનો ફેરની વાત કરીએ આપણે. આ તો જીવ અને જીવ વચ્ચેના ફેરની વાત છે, કારણ કે લક્ષણો તો અલગ અલગ જ છે ને. બરાબર? ચાલો, કારણ કે એમ હોય તો એ અધિષ્ઠાનનું સ્વરૂપ બ્રહ્મનું વિરોધી હોવાથી એનો પ્રકાશ હોતા એનો આશ્રય રહેનાર એ સંબંધી ભ્રમ અને બાદ બિલકુલ ન ઘટે. માટે જ્યાં સુધી અધિષ્ઠાન ઉપરાંત અધિષ્ઠાનના વાસ્તવિક ધર્મ અને એ ધર્મનું તિરોધાન સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ભ્રમ અને બાદ બની શકવાના નથી. આવી ગયું? શું આવ્યું? શાંતિથી સાંભળો. જ્યાં સુધી અધિષ્ઠાન ઉપરાંત એ અધિષ્ઠાનના વાસ્તવિક ધર્મો, એટલે જે અધિષ્ઠાન એટલે એ બ્રહ્મના વાસ્તવિક ધર્મો, અને એમ કહી કે એ ધર્મનું તિરોધાન, કે ભાઈ આ ધર્મનું તિરોધાન થયું એટલે એ બ્રહ્મ જે છે તે હવે જીવ તરીકે ઓળખાય છે, એ તમે ન સ્વીકારો ત્યાં સુધી એ બ્રહ્મમાં થયેલો ભ્રમ અને એનું બાદપણું બંને શક્ય બને નહીં. કેવી રીતે? તમે સમજો, હું તમને કહું. તમે આ આપણી જ વાત કરીએ. ગઈકાલે આપણે બનાવેલું કયું શાક? મકાઈ મુઠિયાનું શાક બનાવ્યું. હવે કોઈ દોઢ ડાયો ચાઇનીઝ બહુ વધારે ખાતો હોય અને એણે આ મકાઈ મુઠિયાનું શાક નહીં ખબર હોય તો કે આ તો ગુજરાતી ચાઇનીઝ શાક જેવું લાગ્યું, કારણ કે એને પેલા મંચુરિયન્સ જોયા હોય. એ શું કહે કે આ તો ગુજરાતી ચાઇનીઝ શાક ભેગું હતું એવું લાગ્યું. પછી એને બંને ચખાવવા પડે. જો ભાઈ ચાખ, હવે તને ખબર પડે આમાં કંઈ ચાઇનીઝ ને ગુજરાતીમાં કેટલો ફરક છે? પેલો ચાખે, બોલો આ તો બહુ ફરક છે, જમીન આસમાનનો ફરક છે. આ ગુજરાતી શાક છે, આમાં ચણાની દાળ છે ઓરિજિનલી, અને આમાં તો મેંદો ફટકારેલો છે એકલો, નક્કામો, પેટમાં ચોંટી જાય. સમજો, મંચુરિયનમાં શું આવે? કંઈ નહીં આવે, તો પેટ માટે ખરાબ છે. આ તો સારી વસ્તુ છે, નંબર 1 વસ્તુ છે ચણાની દાળ, ગ્રામ ફ્લોર. અત્યારે આખી દુનિયાએ સ્વીકારી લીધું કે ચણાનો લોટ તમે તમારી રોટલીની અંદર પણ ખાલી 25% કે 10% નાખો તો તમારી રોટલી એકદમ પૌષ્ટિક થઈ જાય. ઘઉંના લોટમાં આપણે બનાવીએ રોટલી, એની અંદર તમે ચણાનો લોટ નાખો 10% 20%, અને પછી એને વાળી દેવું અને એના પેલા લોયા બનાવીને એની રોટલી શેકો તમે, તો એ રોટલી તમારી એકદમ પૌષ્ટિક થઈ જાય, ગ્રામ ફ્લોરવાળી. બધા સ્વીકારતા થઈ ગયા. સોયાબીનનો લોટ નાખો એની અંદર તો એનાથી વધારે પૌષ્ટિક થઈ જાય. રાજગડો નાખો તો પણ પૌષ્ટિક થઈ જાય. બધું આપણી પાસે રસોડામાં જ છે, આપણે કરતા નથી એ અલગ વાત છે. સમજો કેમ? આપણે લોકોને આ જીબડાનો ચટાકો બહુ છે ગુજરાતીઓને, કે ઘઉંના રોટની એટલે એકલી ઘઉંની રોટલી, જુવારનો એટલે એકલો જુવારનો રોટલો, બાજરો એટલે એકલો બાજરાનો રોટલો. પણ આપણે એવું મિક્સ કંઈ ખાતા નથી. કેમ નહીં ખાતા? આપણે એ બધાના વિશિષ્ટ પ્રકારના લક્ષણો, ધર્મો જે છે તે આપણી જીભડીની અંદર શું થઈ ગયા છે? બેસી ગયા છે.
કે આ તો કૂણી કૂણી આપણી રસ રોટલીવાળી પેલી પડિયા રોટલી છે, આ એમ કહે કે બાએ ઘસી આપેલી ઘીની એમ કહે કે શાક જોરેની રોટલી છે, આ બાએ એમ કે પેલો ફૂલકા રોટલો બનાવેલો છે એની અંદર ઘી નાખેલું છે મસ્ત ક્વોન્ટિટીમાં, અને એને એમ કહે કે મસાલાવાળા ભરેલા રીંગણાના શાક જોડે દાણાવાળા ખાવાનું છે ને આપણે ત્યાં આવું. નો ડાઉટ આપણે ગુજરાતીઓ જ ભગવાનની કૃપાથી આટલા સુખી છે કે આપણી પાસે આટલી ચોઈસ છે. બીજે તો બધું જય શ્રી કૃષ્ણ જ છે કે જય સ્વામિનારાયણ, એ અલગ વાત છે. પણ આપણે એ ધર્મ જાણીએ છીએ ને બધાના અલગ અલગ. સમજો કે ભાઈ આ શિયાળાના 2 મહિના છે તો ગામે વાડીએ ગયા હોય તો મસ્ત બાજરાનો રોટલો, એની ઉપર માખણ કે ઘી, એની ઉપર પછી એમ કે રીંગણાનો ઓળો કે પછી ખીચડી કરી, અને પછી વધારે ટાઈમ હોય તો પછી મસ્ત મસ્ત વાણીના કૂણા વાડીના વેગણા હોય તો પછી એના શું રીંગણાના ભજીયા. હવે આટલી બધી ચોઈસ જે છે તે કોની પાસે છે? વિજયભાઈ કહે કે આ હું આ કંઈ શાસ્ત્ર જ ચાલી રહેલું છે કે આ કંઈ ભજીયાની ને એની એમ કહે કે રસની વાત છે. પણ એ આટલી બધી આપણે પસંદગી મળી અને આપણે એ લઈએ છીએ તો કેમ કે બધાના અલગ અલગ ધર્મો જાણીએ છીએ. એ રસના ધર્મો જે છે તે આપણી જીબડીને અને આપણા જીવને વિશે લાગેલા છે. તમને એ ધર્મ જ નહીં ખબર તો પછી એમાં રહેલી શંકા કે એમાં રહેલો ભ્રમ કે ડાઉટ કે ભાઈ એનો બાદ થવાનો એક કંઈ પ્રોબ્લેમ એને ખબર પડે. હવે એમાં પાછી તમને ખબર હોય તો તમને કહી દઉં, જે બહુ રસના શોખીન હોય એને ખબર હોય કે ભાઈ રીંગણાનો ઓળો બનાવવાનો હોય તો પેલા બીલી મોડિયા રીંગણા મોટા લાંબા જોઈએ. પછી એમ કહે કે ભરેલું રીંગણાનું શાક હોય તો પેલા નાના એમ કહે કે રીંગણાના રવૈયા ભરાય તે જોઈએ, બરાબર. અને પછી એમ કહે કે બહુ પેલો ઘરમાં ઉતાવળ હોય તો પેલા વચ્ચેના આટલા રીંગણા હોય એને કટ કાપીને પછી એમ કહે કે એનું સ્લાઇસવાળું એકલું શાક એમ કહે કે મસાલો બની જાય, અંદર બટાકા પણ થોડા નાખીને, બરાબર. ઉતાવળનું શાક, એ ગરીબનું શાક એકદમ, એ એકદમ કોઈ ફેસ નહીં, એમાં કોઈ એ નહીં, આ તેલ ને મીઠું મરચું નાખીને બનાવી દે ઉતાવળનું શાક. પણ તમને એ બધાના ધર્મો ખબર છે, અને એ ધર્મો ખબર છે એના દ્વારા જ તમને બધાની ઓળખાણ છે. તમે આંખ મીચીને એ બધા શાક ખાઓ, તમે ચોખ્ખું પાટો બાંધ્યો હોય ને હું તમને કહું કે આ ચાખો એટલે તો વિજયભાઈ કે આ તો રીંગણાનો ઓળો છે. બધામાં રીંગણા છે પાછા, સમજજો. બીજું ચખવા એટલે કહું આ રીંગણાનું ભરેલું શાક છે. હું કહું કે રોટલો આ બાજરાનો રોટલો છે પહેલાંમાં, આ બીજામાં જુવારનો છે, અને ત્રીજું શાક હું તમને પેલું આપું તે કે આ રોટલી જોડે સાદું શાક છે બધામાં રીંગણા. પણ બધાના અલગ અલગ ધર્મો આપણા જીવડી દ્વારા આપણા જીવને વિશે પેસેલા છે. આંખ મીચીને પણ આપણે કહી દઈએ છીએ. એ શક્ય ક્યારે બન્યું? 3 અલગ અલગ ધર્મ છે એટલે શક્ય બન્યું. હવે અદ્વૈતીઓ પેલા ભ્રમ જે છે આ નિર્વિશેષ ભ્રમ, એમાં કોઈ પણ પ્રકારનો ધર્મ જ નહીં માનતા, તો એ ભ્રમને વિશે જ્યારે અવિદ્યા વળગે અને એ જીવ થાય તો એ જીવની પછી એમ કહે કે પોતે પોતાની એમ કહે કે નિવૃત્તિ કેના દ્વારા થાય? જીવત્વની. તો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. પણ આ જે બ્રહ્મમાંથી જીવ બન્યો અને જીવમાંથી પાછો બ્રહ્મ બને તો એમાં કયા ધર્મોમાં ફેરફાર થયો? એ ધર્મો તો એ લોકો માનતા જ નથી અદ્વૈતીઓ. જેમ આ ધર્મો દ્વારા તમને રીંગણાઓની ઓળખાણ થઈ આંખ મીચીને, પણ એ ધર્મો તો એ લોકો કોઈ સ્વીકારતા નથી. સમજો તો પછી ફેર કેવી રીતે ખબર પડી કે આ નિર્વિશેષ બ્રહ્મ તે જીવ થઈ ગયું, આ જીવ છે તે એ થઈ ગયું? ગોપાલ પેલામાં નાખીને જોઈ લેની, કરી દેની. સમજા મારી વાત? આઈડિયા આવી ગયો? સમજો ને? એટલે એ લોકો જે ધર્મ નથી માનતા અને બ્રહ્મને જે સ્વરૂપ લક્ષણ એટલે સ્વરૂપ જ માને છે, કયું? નિર્વિશેષ બ્રહ્મવાળું. તો એ સ્વરૂપ લક્ષણ જ એકલું એ લોકો જે માની રહેલા છે તેમાં એ લોકોની અવિદ્યા જે છે તે સાબિત થતી નથી. કારણ કે એ જીવત્વને જે કલ્પિત માને છે અને પેલું બ્રહ્મ જે છે નિર્વિશેષ બ્રહ્મ, તેના ધર્મો તો માનતા નથી. તો બંને વચ્ચે ફરક કાંઈ હોય તો કાં ખબર પડી? ફરક તો ધર્મોમાં આવે છે ને. તો એ ધર્મોનો ફરક તો તમે કહેતા નથી. આપણામાં તો જીવના ધર્મો અલગ. આપણે ભગવાન બની શકીએ જ કોઈ દિવસ, અને ભગવાન કોઈ દિવસ જીવ બની શકે જ. તો એ કયા લક્ષણ? સ્વરૂપમાં લક્ષણ તો છે જ, પણ જે તફાવત ખબર પડે તે કેનો પડે છે? ધર્મોનો, લક્ષણોનો, ગુણોનો. આપણાને એના ગુણોમાં કેટલો જમીન આસમાનનો ફરક છે. એને કરીને વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં એકદમ ચોખ્ખો ફરક ખબર પડે છે કે આ જીવ છે, આ ભગવાન છે. સમજ પડી કે ના પડી? ચાલો. એટલે શું કહ્યું કે જ્યાં સુધી અધિષ્ઠાન ઉપરાંત એ અધિષ્ઠાનના વાસ્તવિક ધર્મ અને ધર્મનું તિરોધાન ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી ભ્રમ અને બાદ બની શકવાના નથી.
બરાબર. ભ્રમ એટલે ડાઉટ, અને એના બાદ જેમ કે માત્ર પુરુષાકાર અધિષ્ઠાન જાણવામાં આવે. સમજો, હવે તમને અહીંયા બધું ક્લિયર થશે. આ લોકોએ ઉદાહરણ આપ્યું, તમે અધિષ્ઠાન કોઈ પુરુષાકાર માનો એટલે પુરુષ છે એવું, બરાબર. અને એ ઉપરાંત વાસ્તવિક રાજપણાનું ધર્મો તિરોધાન હોય, ધર્મનું તિરોધાન હોય, એટલે એ ઉપરાંત એ પુરુષ જે છે તે રાજા છે એ એનો ધર્મ તિરોધાન પામી ગયો, ત્યાં જ વ્યાધપણાનો ભ્રમ બને છે. ત્યાં કયો વ્યાધપણાનો, એટલે એ પારધી એ શિકારી છે એવો ભ્રમ બને છે. સમજો. અને રાજાપણાનો ઉપદેશ થતાં એ ભ્રમની નિવૃત્તિ થાય છે. હવે એ પુરુષને પાછી રાજાપણાની તમે વાત કરો કે ના તું શિકારી નથી, તું રાજા છે, એટલે એ ધર્મનો ઉપદેશ કરે એટલે એ પાછો શું થઈ જાય? રાજા થઈ જાય. માત્ર અધિષ્ઠાનનો ઉપદેશ નહીં થતો, અધિષ્ઠાનનો કહે તો પુરુષ છે એવો ઉપદેશ નહીં થતો, એટલે એ ભ્રમને ખાલી તું ભ્રમ છે સ્વરૂપે કરીને એનાથી કંઈ ફરક નહીં પડવાનો. એ તો આપણે પુરુષ છે એ પ્રમાણેનો ફરક છે. પણ પુરુષની અંદર વિશેષ ફરક શું છે કે એ રાજા છે કે શિકારી છે કે એ લેમેન છે. તો એ રાજા હોવું કે શિકારી હોવું એમાં કેમાં ફરક પડ્યો? એના ધર્મોમાં ફરક પડ્યો. પુરુષ તો છે જ, રાજા પણ ને શિકારી પણ. સમજ્યા કે નહીં સમજ્યા? પણ રાજાઓ અને શિકારીઓ એ બંને શું ફરક છે? બંનેના ધર્મોમાં રહેલો ફરક છે. એટલે શું કહ્યું? માત્ર અધિષ્ઠાન તો પ્રકાશિયા કરે છે એટલે એનો ઉપદેશ કરવાનો રહેતો નથી, તથા એ અધિષ્ઠાન એકલું ભ્રમની નિવૃત્તિનું કારણ નિવૃત્તિ કરી શકતું નથી. એ પુરુષ છે એનાથી કંઈ એ રાજા છે કે શિકારી છે થોડું સાબિત થાય છે કે એ રાજા હતો અને ભૂલી ગયો અને શિકારી બની ગયો, અને શિકારીમાંથી પછી પાછું એને જ્ઞાન થયું અને એ પાછો રાજા બન્યો. એમાં એ ખાલી ફક્ત પુરુષ છે એ બાબતથી શું સિદ્ધ થયું? કંઈ સિદ્ધ નહીં થયું. સમજો, હું તમને ઉદાહરણ આમ આપ્યું તે સાંભળો. અમુક ધર્મ વિશેષનું તિરોધાન, અમુક ધર્મ વિશેષની કલ્પના એ ભ્રમ. એક રાજા શિકારીઓમાં ઉછરેલો હોય, પોતાનું રાજત્વ ભૂલી જવાને કારણે પોતાને શિકારી માનતો હતો. શું હતું? એક રાજા પોતે પોતાનું રાજત્વ ભૂલી ગયેલો. કેમ? શિકારીઓમાં મોટો થયેલો એટલે પોતાને શિકારી માનતો હતો. હવે રાજાઓ ને શિકારીઓ શું છે? એના ધર્મનું લક્ષણ છે ને. બાકી પુરુષ તો રાજા બી હોય છે અને શિકારી પણ હોય છે. એટલે પુરુષ જે છે તે શું છે? નિર્વિશેષ બ્રહ્મ છે. પણ રાજા હોવું કે શિકારી હોવું એ બંને શું છે? એનું લક્ષણ છે, ધર્મ હોવું. બરાબર. ચાલો, એટલે શિકારીઓમાં ઉછરેલો હોય, પોતાનું રાજત્વ ભૂલી પોતાને શિકારી માનતો હતો, તે પ્રમાણે જીવ પોતાનું ખરું સ્વરૂપ એટલે ભ્રમપણું ભૂલી જવાને લીધે જીવ માની રહ્યો છે. એટલે આ જીવ જે છે એનું ઓરિજિનલ સ્વરૂપ કયું છે? એ બ્રહ્મ છે, ભગવાન છે, ભ્રમ છે. બરાબર. ભગવાન નહીં બોલાય કારણ કે આ અદ્વૈતીઓની વાત છે. એ બ્રહ્મ છે અને એ પોતે પોતાનું ભ્રમપણું ભૂલી ગયો છે એટલે એ પોતે પોતાને જીવ માને છે. એમ દ્રષ્ટાંતથી શાંકર વેદાંતિઓ પોતાનો સિદ્ધાંત સમજાવે છે. દ્રષ્ટાંતથી શાંકર વેદાંતિઓ પોતાનો સિદ્ધાંત સમજાવે છે. હવે આપણે રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. પરંતુ એ જ દ્રષ્ટાંતમાં એક વાસ્તવિક ધર્મ. કયો ધર્મ? રાજત્વ ભૂલાઈ બીજો અવાસ્તવિક ધર્મ શિકારીપણું કલ્પાયો છે. બંનેમાં ધર્મની માથાકૂટ તો આવે જ છે. તમે ભલે એવું નહીં માનતા કે અમે ધર્મને નહીં માનતા, પણ તમારા ઉદાહરણમાં એ ધર્મ છતો થાય છે. શું કે ભાઈ રાજત્વ ભૂલાઈ ગયું ને શિકારીપણું આવી ગયું. કેમ? પેલા શિકારીઓની જોરે રહીને એનું રાજત્વનો ધર્મ ભૂલી ગયો અને એ પોતે પોતાની જાતને શિકારી માની બેઠો. તો ધર્મમાં જ ફેરફાર થયો ને. પુરુષત્વને તો કોઈ પ્રશ્ન હતો નહીં, કારણ કે પુરુષ તો રાજા પણ છે અને શિકારી પણ છે. એમ નિર્વિશેષ બ્રહ્મને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ પછી અહીંયા આવ્યો અને રાજા જીવ પોતે પોતાને માનવા બેઠો. તો હવે અહીંયા વિચારવાનું કે ભાઈ તારામાં વિશેષ એવા લક્ષણ કયા હતા જેને કારણે તું ભ્રમ હતો, અને હવે અત્યારે તું એવો કેવો થઈ ગયો કે જેને કારણે તું જીવ થઈ ગયો. સમજો, દાખલા તરીકે મારા દાદા કહેતા હતા એ પ્રમાણે કે જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે 2 પગના હોઈએ, પછી 4 પગના થાય, લગ્ન થાય પછી એના છોકરા થાય ને તેમ પછી એના બબ્બે પગ વધતા જાય. હવે જેટલા છોકરા થાય એમ એના પગ વધતા જાય. એટલે એ પહેલાં શું હોય? માણસ હોય. માણસમાંથી 4 પગનો જાનવર બને એ લગ્ન કરે પછી નીચે પેલો પશુ બને. એટલે જાનવર, હું તો જાનવર જ બોલીશ, મને એ શબ્દ જરા વધારે ગમે. બરાબર. પશુ શબ્દ તમને બહુ આમ મજા નહીં આવે. આમ પેલો કહીને કે એને આપણે એમ કહીએ ને એને એક તમાચો માર્યો તો મજા નહીં આવે. એક લાફો માર્યો, લોકો લાફો એને વાગે આમ રીતસર જોજો, આમ એનો અવાજ આવે આમ જરા. બરાબર. પછી તમે કોઈને એમ કહે ને મુક્કો માર્યો તો મજા નહીં આવે. કોઈ એક ફેંટ મારી તો આમ ફેંટ જરા આમ લાગે જરા. એટલે આમ પશુ કહે તો બહુ મજા નહીં આવે. પણ એમ કે ને જાનવર છે એટલે પેલાને આમ જરા આમ બળબડીથી થાય, આમ જરા મજા આવે, આમ જરા તડકતું ભડકતું લાગે. બરાબર. આ તો મારા એટલે ઉદાહરણ આમ એવી રીતે જ અપાય તો જ મજા આવે. એટલે પહેલાં એ 2 પગનો હોય તો માણસ હતો, પછી 4 પગનો જાનવર થયો,
પછી એના બીજા 2 પગ વધ્યા, એના છોકરા આવ્યા, એટલે શું થયો? વાંદો થયો. અને પછી એના પછી બીજા 2 પગ વધ્યા, તો એ શું થઈ ગયો? કરોડિયો થઈ ગયો. એટલે એના પગ વધતા ગયા, તેમ તેમ એની જે કેટેગરી છે તે શું થતી ગઈ? નીચે ઉતરતી ગઈ. હવે પાછા એના જેમ જેમ 2 પગ કપાતા જાય તેમ તેમ પાછો એના માણસ પરાના લક્ષણમાં આવતો જાય. હે, છેલ્લે કયો ખજૂરો થાય? કયો ખજૂરો? કયો? કંઈ બોલ્યો ને તમે? કયો? આ ભાઈને છે ને આ જ મગજ મારી, બસ આ બોલતા શરમાઈ બો. આ રાજુ કામ જ આવું કરે, બોલે તો પૂરું નહીં બોલે. ચાલો, એટલે તમને લોકોને એક તો હસવું જ બહુ આવી જાય. હું તો રિયલ જ પૂછું જ નહીં. એ ભાઈ 2 વખત બોલ્યા, તમે ત્રીજી વખત એ જ પૂછ્યું ને, બરાબર? ચાલો, કંઈ નહીં. એટલે શું કહેવાનો મતલબ છે કે જે કોઈ ખજૂરો એમને કહ્યો, એ ખજૂરો એને કહે. હવે એના જેમ જેમ પગ વધે તેમ એની હેસિયત જે છે તે નીચે આવી. જીવ તો રહેલો જ છે, સમજો. તત્વજ્ઞાન સમજવાનું છે, હસવા ગમત કરવાની છે, પણ સિદ્ધાંત ભૂલવાનો નથી. જીવ રાજુભાઈએ કહ્યું એ પ્રમાણે ખાન ખજૂરામાં પણ રહ્યો, એની આગળના કરોડિયામાં પણ રહ્યો, એની આગળના વાંદામાં પણ રહ્યો, એની આગળના જાનવરમાં પણ રહ્યો, અને એની આગળના માણસમાં પણ રહ્યો. પણ એ જીવ જે છે તે ઉત્તર પોતે પોતાની યોની જે છે તે નીચી પામતો ગયો. હવે તમે જીવનું ઓરિજિનલ જીવને જીવ જાણી લીધો, એને કરીને પેલા બધામાં કંઈ ફરક પડે છે? નહીં પડતો. સમજો, એના ધર્મો બધાના બદલાઈ જાય. આ ભાઈએ જે ખજૂરો કયો એ તો બિચારો જમીન પર રેંગાઈને ચાલે, બરાબર? એ ભાઈ જે ખજૂરો બોલે એ ખજૂરો હું બોલું જ નહીં, બરાબર? કારણ કે નહીં તો કંઈ બીજું સંભળાઈ જાય. એટલે એ જે ખજૂરો કહે છે એ ખજૂરો જમીન પર રેંગતો ચાલે. એના પછીનો જે કરોડિયો જે છે તે શું છે? પોતાનું જાડું પોતે બનાવે અને દિવાલ પર પેલા જાળા ઉપર આમ લટકતો હોય, કાં ગમે ત્યાં આમ સ્પાઈડરમેન, બરાબર? એની આગળ જાઓ તો વાંદો. હવે એ મેક્સિમમ શું જોવા મળે? રસોડામાં જ જોવા મળે. અને લીંબુના અઠાણા હોય ને એની બાજુમાં જોઈ. તમે એ લીંબુના અઠાણામાં બોડીને કોઈને આપી દો તો પેલો કહે કે આપણું લીંબુનું અઠાણું તો ચાલે છે, બરાબર? હવે તમે એને હસો છો, પણ એવું આપણું મંદિરની અંદર ચાલતો હા, સમજી ગયા? દીપકને યાદ આવી ગયું ને જૂનું યાદ. દીપક ઓચિંતો તો હસ્યો એકદમ. દીપક કાલે રાંધે નહીં આવેલો. છાસ કઈ રીતે મોકલાવી લીધે? તો ભાઈ પાછો ચાલ્યો ગયો. કેમ? કાં ચાલ્યો ગયો તું? કાંઈ નહીં, ચાલ છોડ માયા. સમજા મારી વાત? હવે કહેવાનો સમજો. એને અહીંયા પુરુષને પુરુષ તરીકે તમે ઓળખો, એને કરીને કોઈ પણ વાત સિદ્ધ થતી નથી. એના શિકારીત્વ કે એનામાં રાજત્વના જે ધર્મો એને કારણે એની ઓળખાણમાં ફેરફાર થાય છે. બાકી એ પુરુષ તો રહે જ છે. એમ પેલું નિર્વિશેષ બ્રહ્મ જે છે તે સ્વરૂપે કરીને નિર્વિશેષ બ્રહ્મ રહેવાનું જ છે. પણ માથાકૂટ ક્યાં છે કે એના ધર્મો તમે ઓળખો અને પેલા જીવના ધર્મો તમે ઓળખો તો તમને ખબર પડે કે એ બ્રહ્મ જે છે તે પહેલાં ધર્મે કરીને આટલું ઉત્કૃષ્ટ હતું, જેમ આ 2 પગનો માણસ છે એમ. સમજ પડી? અને પછી જ્યારે પેલી અવિદ્યા એની અંદર પ્રવેશી કલ્પિત એવી, તો એ પોતે પોતાને શું માની બેઠો? કલ્પિત એવો જીવ માની બેઠો. એટલે એનામાં આજે ઉપર નિર્વિશેષ બ્રહ્મમાં જે ધર્મો હતા તે બધા નીચે ઘટી ગયા. પછી પાછું એને પોતાના સ્વરૂપનું ભાન થયું કે હું કોણ? બ્રહ્મ. એટલે પાછું એ એના ઓરિજિનલ ધર્મને પામે. તો માથાકૂટ કોની રહી? ધર્મોની રહી. એટલે ફેરફાર ધર્મોમાં થાય છે. હવે એ ધર્મોને અદ્વૈતીઓ માનતા જ નથી, તો ખબર કેવી રીતે પડે કે પેલું બ્રહ્મ જે છે તે જીવ થયું ને જીવ છે તે બ્રહ્મ થયું? આ કહે છે રામાનુજાચાર્ય. સોલ્વ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને? અઘરામાં અઘરો ટોપિક હતો આ, સોલ્વ કરી નાખ્યો. રાજુભાઈએ કહ્યું કયા ખજૂરાથી? રાજુભાઈ કયા ખજૂરાથી? જો રાજુભાઈ બોલશે આ લોકોને હસવું આવે. હાલો, હે દૂધમાં કયા શું નાખેલું તે દિવસે? અશોકભાઈ દૂધમાં શું નાખેલું તે દિવસે પેલા ફાલુડાવાળા?
પેલા ફાલુડા તમે બહારગામના છો? હા ભાઈ બહારગામના છે એટલે તો હવે આ લોકોને જો તુકમરિયા બોલતા પણ બીક લાગે છે. કેવી હાલત છે બોલો. બરાબર, ચાલો હવે સાંભળો. 1 મિનિટ હે ભાઈ, શાંતિ રાખો ભાઈ તમે લોકો. તો માત્ર અધિષ્ઠાનનો ઉપદેશ થતા નથી એનો અર્થ શું કહ્યો? અધિષ્ઠાન બ્રહ્મ તો પ્રકાશ્યા જ કરે છે. એ જે નિર્વિશેષ બ્રહ્મ કહે છે એ લોકો, નિર્વિશેષ બ્રહ્મ એટલે બ્રહ્મ તો હંમેશા પ્રકાશ્ય જ કરે. તમે એવી કોઈ તમારી પાસે ગોળી નથી કે જેને કરીને પેલું બ્રહ્મ એનું જ્ઞાન પ્રકાશ કરવાનું બંધ કરી દે. એવી કોઈ અવસ્થા કે એવો કોઈ કાળ નહીં આવવાનો શાસ્ત્રોમાં લખ્યો નથી કે બ્રહ્મ એ પ્રકાશવાનું બંધ કરી દીધું. જીવ જે છે તે તો રાત્રે સુસુપ્તિમાં જાય ત્યારે આપણે એવું લાગે અવસ્થા ભેદે કરીને કે અત્યારે આ કંઈ જાણતો નથી, એટલે પેલો ચોર આવીને ચોરી કરવાનો પ્રયત્ન કરે. એમાં પણ જો પેલો ઉઠી બૂઠી ગયો તો ચોરને શું કરી દે? ખાન ખજૂરો કરી નાખે. બરાબર, એટલે દબાઈ દબાઈને મારે જોર જોરમાં. એ કેમ પેલો પ્રયત્ન કરે છે કે એને એવું છે કે આ ભાઈ અત્યારે સૂઈ ગયા છે, અજ્ઞાત અવસ્થામાં છે. જીવનું જ્ઞાન ત્યારે પ્રકાશતું નથી એટલે પેલો જાગતો હોય તો એને ચોરી કરવા દે? અરે જરા પણ નહીં કરવા દે. બિચારાને તોડીને મારીને તોડી નાખે આખી સોસાયટીવાળા. બરાબર, હા ઝાડ પણ બાંધી દઈ જવે તો ચોરી કરે એને. એટલે સાંભળો, અધિષ્ઠાન બ્રહ્મ તો પ્રકાશ્યા જ કરે છે. ઉપદેશ કરવાનો છે તે માત્ર એના અમુક ધર્મ વિશેષનો, કે ભાઈ એ બ્રહ્મ જે છે એના ધર્મ વિશેષનો ઉપદેશ કરવાનો છે. એના વિશેષ પ્રકારના ધર્મોને કારણે એ બ્રહ્મ કહેવાય છે. અને આપણામાં એ ધર્મો નથી એટલે આપણે શું કહેવાઈએ છીએ? બોલો મુકુંદભાઈ, તમે જ બોલજો. આપણે શું કહેવાઈએ છીએ? આપણે બ્રહ્મ નથી તો આપણે કોણ છે? તમે કોણ છો? તમે કોણ છો? બ્રહ્મ છો કે કોણ છો? અરે યાર બોલો. જીવ. ખાન ખજૂરો એમ બોલતે પેલો પાછળ. ચાલો, એટલે શું કહ્યું? ઉપદેશ કરવાનો છે તે માત્ર એના અમુક ધર્મ વિશેષનો, કેવળ અધિષ્ઠાનનો નહીં. અમુક ધર્મ વિશેષવાળું બ્રહ્મ જાણવાથી ભ્રમ તરે છે કે ભાઈ આ વિશેષવાળું બ્રહ્મ પેલો જાણે એટલે એને એનું સ્વરૂપ ઓળખાય. તો પેલો એનો જે ડાઉટ હતો, ભ્રમ કયો કે હું જીવ માની બેઠો જ પોતાને, એ જીવ કયો પાછો એ પોતે પોતાને ભ્રમ તો ઓરિજિનલી હતો જ, પણ અત્યારે એ પોતે પોતાને અવિદ્યાને કારણે જીવ માની બેઠો જ. તો હવે એ પાછા અમુક વિશેષ ધર્મવાળો ભ્રમ પોતે પોતાને ઓળખે. પેલો શિકારી કેવો ઓળખી જાય છે કે ભાઈ હું શિકારી નથી, હું તો કોણ છું? રાજા છું. એટલે પછી એ પોતે પોતાને રાજા છું એવું ઓળખી જાય એટલે એ રાજા માનવા માંડે. પણ જ્યાં સુધી એ પોતે પોતાને રાજા તરીકે ઓળખતો નથી ત્યાં સુધી એ શિકારીઓની સાથે રહી છે તો એ શિકારી જ માને જ ને પોતાની જાતને. સમજો, એ પોતે પોતાની જાતને શિકારી જ માને જ ને. બરાબર, એ પ્રમાણે. એટલે અમુક ધર્મ વિશેષવાળું બ્રહ્મ જાણવાથી ભ્રમ તરે છે, કેવળ અધિષ્ઠાનનું અસ્તિત્વ જાણવાથી ટળતો નથી. એટલે પેલું અધિષ્ઠાન એટલે પેલું નિર્વિશેષ બ્રહ્મ છે ખાલી, એ છે એવું માનવાથી કંઈ એનો ડાઉટ કે એનું જે અજ્ઞાન જે છે તે ટળતું નથી. કયું? કે હું જીવ છું એવું. સમજો, એનું જે અજ્ઞાન એને વળગેલું છે જીવને, કયું? અવિદ્યાએ કરીને જે પોતે અજ્ઞાન લઈને બેઠો છે, કહ્યું કે હું જીવ છું એવું, તે એનું અજ્ઞાન ટળે ક્યારે? કે જ્યારે એને એવું ખબર પડે કે હું બ્રહ્મ છું. હવે એ બ્રહ્મ છે એવું એને ખબર પડે તો એમાં કંઈ વિશેષ લક્ષણ તો હોય ને, એ લક્ષણે કરીને જે પોતે પોતાને બ્રહ્મ માને. સમજો, અત્યારે માનવા માટે તો આપણે બધા એવું માની શકીએ કે આપણે ભારતના વડાપ્રધાન છે. કાઠિયાવાડીને તો કે નહીં તો પણ માને. અમે તો રાજા જ છે, જન્મજાત જ રાજા છે બધા જ. પણ માનવાથી થોડું એવું થાય છે, ફરક હોય ને એનામાં. હવે સમજો, જે રાજા તરીકે બેઠો છે એ પુરુષ તો એ પણ છે, અને અહીંયા બેઠેલા પણ બધા પુરુષ જ છે, પણ બધા રાજા નથી. એટલે તમે બધા પુરુષ છો એ વાતની તમને જાણકારી છે. હા, એક શક્યતા ખરી એમાં કે તમે રાજા બની શકો છો ખરા, પણ એ શક્યતા જરા પણ નહીં કે તમે અત્યારે રાજા છો. નહીં તો ઓરિજિનલ રાજા તમને શું કરી નાખે? જેમ ભગવાન શ્રી કૃષ્ણએ પેલા પોંડરકને શું કરી નાખ્યું ઓરિજિનલ રાજાએ? જય સ્વામિનારાયણ. એટલે જીવ એટલે બ્રહ્મને પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનું નથી અહીંયા. બ્રહ્મનું અસ્તિત્વ તો છે જ અને એ જ્ઞાન સ્વરૂપ જ છે,
પણ એનામાં રહેલા અમુક વિશેષ ધર્મો જે એને ભ્રમ સાબિત કરે છે. એટલે પેલું જીવ જે છે, માની બેઠેલું જ પોતાને જીવ કલ્પિત રીતે, એને એના ઓરિજિનલ ધર્મો ખબર પડે કે હું તો ભ્રમ છું. જેમ પેલા શિકારીમાં પેલો રાજા ખોવાઈ ગયો ને એવું માની બેસે કે હું શિકારી છું, ને પછી ખબર પડે કે ના હું તો રાજા છું, મારો તો થાટ માટ જ કંઈ ઓર છે, તો પછી એ રાજા કહેવાય ને. પણ એને કોઈ કહેવાવાળો જ નહીં હોય કે તું રાજા છે, તો પછી એ શિકારી તરીકે આખી જિંદગી કાઢી નાખે ને. બરાબર? એટલે ઓળખાણ કોની કરવાની છે? ધર્મોની. પેલા સ્વરૂપની ઓળખાણથી કંઈ થતું નથી. સ્વરૂપની ઓળખાણથી કંઈ નહીં થતું. પુરુષ તું પણ છે ને, પુરુષ આ પણ છે ને, પુરુષ આ પણ છે ને, આ ભાઈ પણ પુરુષ છે. બરાબર? એવા પુરુષ બી છે જેનાથી પારેવા નહીં ઉડતા, પણ પુરુષ તો છે જ ને. પારેવા નહીં ઉડે અલગ વાત છે, સમજો. પણ પુરુષ તો ખરા જ એ બધા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે પુરુષ જે છે તેનાથી કંઈ સિદ્ધ નહીં થતું. બરાબર? સિદ્ધ કેનાથી થાય છે? એના ધર્મો દ્વારા થાય છે. સમજો. બહુ અઘરો ટૉપિક છે, પણ મને એવું લાગ્યું કે મેં એવી પૂરતી કોશિશ કરી કે તમને સમજાવી શકું. હવે તમે જો મોડા આવો, વહેલા આવો કે ઘરે જઈને પ્રયત્ન ન કરો તો પછી તમે ન સમજો. નહીં તો છેલ્લા રાજુભાઈનું પેલું ખાન ખજૂરાવાળું ઉદાહરણ બહુ જોરદાર છે. બરાબર? એ તમે 2 વાર યાદ કરજો એટલે તમને યાદ આવી જશે. ચાલો. જીવ જેનું શરીર છે અને જગત જેનું કારણ છે. સમજજો. 1 મિનિટ. કંઈ આગળ રહી નહીં ગયું ને? અમારે ને એવું જોવું પડે કે આગળ કંઈ રહી નહીં ગયું ને. ના. ચાલો. જીવ જેનું શરીર છે અને જગત જેનું કારણ છે એવા બ્રહ્મ પરત્વે 2 તત અને ત્વમ પદ લેતા. કયા પદ લેવાના છે? તત અને ત્વમ. એ 2 પદ લેતા. એ પદોનો મુખ્યાર્થ થાય છે. સાંભળો હવે. તત નો અર્થ જગતનું કારણ બ્રહ્મ, તે તું જ છે. એટલે તત્નો અર્થ શું? જગતનું કારણ બ્રહ્મ. એટલે જેના દ્વારા જગતની ઉત્પત્તિ થાય છે તે કારણરૂપી બ્રહ્મ, તે શું છે? તત. ત્વમનો અર્થ જીવ જેનું શરીર છે એવું બ્રહ્મ. એટલે આ ત્વમ એટલે શું છે? આ જીવ એનું શરીર છે. એટલે અંતર્યામી પણ અંદર જે ભગવાન રહે એની વાત કરી. એટલે આપણા મતલબ પ્રમાણે શું કહ્યું? તે તું જ છે. તો તે તું જ છે એટલે કહ્યું જે પ્રલયકાળને વિશે જગતનું કારણ હતું એવું જે બ્રહ્મ જે છે તે અત્યારે તારી અંદર અંતર્યામી પણ રહ્યું તે જ બ્રહ્મ. એટલે તે તું જ છે. મનીષભાઈ ખોવાઈ નહીં જાઓ. પ્રલયકાળને વિશે જે બ્રહ્મ એટલે જે ભગવાન આ સૃષ્ટિનું કારણ હતા. બરાબર? એ શું? તત. અને ત્વમ એટલે શું? અત્યારે તમારી ને મારી અંદર જે અંતર્યામી પણ રહ્યું તે. એટલે સાંભળો. તત્નો અર્થ જગતનું કારણ બ્રહ્મ. ત્વમનો અર્થ જીવ જેનું શરીર છે એવું બ્રહ્મ. એટલે પ્રલયકાળને વિશે જે જગતનું કારણ હતું એ જ બ્રહ્મ સૃષ્ટિકારે અત્યારે તારી અંદર રહેલું છે, તમારી ને મારી અંદર. એટલે તત્વમ અસી. આ પ્રમાણે તત્વમસીનો અર્થ થાય છે. આ લખેલું છે જો વિમલે, તત્વમસી. તત્વમ અસી. હવે આ જે નિર્વિશેષને આ જે અદ્વૈત વેદાંત પ્રમાણે લખેલું છે. હવે આ વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે આ પ્રમાણે લખાય. કોઈ મહેનત કરીને લખી દેતે તો સારું, શાંતિથી લખી દેવું. બરાબર? 1 મિનિટ જ બચેલી છે, લખી દેવું. સાંકર રીતિએ અર્થ કરવા જતાં મુખ્યાર્થ છોડી લક્ષ્યાર્થ લેવો પડે એ દોષ છે. હવે શંકર વલિદાન પ્રમાણે આ જે અર્થ કરેલો જ ને એ લક્ષણા દોષ છે. મુખ્ય અર્થ આજે આપણે કર્યો એ પ્રમાણે કરવાનો છે. તત્ વત્તા ત્વમ. બરાબર? વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે એમ કરીને લખો. તત એટલે શું તે લખો પહેલાં. જગતનું કારણ બ્રહ્મ એટલે તત. ઓકે. પછી લખો ત્વમ. જીવ જેનું શરીર છે એવું બ્રહ્મ. હા. ત્વમ જીવ જેનું શરીર છે એવું બ્રહ્મ. બસ ચાલો. એટલે તમને સમજ પડી ગઈ. તત્વમસીનો આપણો અર્થ વિશિષ્ટાદ્વૈત વેદાંતનો આ છે. આ વિમલે હમણાં લખ્યો તે પેલો ઉપરનો અદ્વૈતીઓનો હતો. એમાં શું લીધેલું? લક્ષણા લીધેલી. મુખ્ય અર્થની લીધેલો. લક્ષણા એટલે પેલું સચ્ચિદાનંદવાળું.
એમ એનો જે નિર્વિશેષ બ્રહ્મવાળું જે હતું તે એની શું હતું, લક્ષણા એ કરીને અર્થ હતો. એ ભૂલી જાઓ, તમારે યાદ નહીં રાખવાનો. એ તમને આ સમજાવવા માટે મેં કહ્યો હતો તે સમયે. તમારે આ યાદ રાખવાનો છે. તત્વમ શું, અંતરી જે ભગવાન સૃષ્ટિનું કારણ છે, એટલે જગતનું ઉપાદાન કારણ છે, એ શું છે? તત્. અને ત્વમ એટલે શું? એ જ તારી અંદર અંતર્યામી પણ રહેલા છે, એટલે ત્વમ. એટલે એ બંને કોણ છે? એક છે. એટલે શું થયું? સમાન અધિકરણીય ન્યાય. હવે સમજ પડી ગઈ? આ સમાન અધિકરણીય ન્યાય થયો કે જે જગતનું કારણ છે એ જ તારી અંદર અંતર્યામી પણ રહ્યા છે. બરાબર? એટલે આ થયો સમાન અધિકરણીય ન્યાય. વિશેષ કાલે સમજશું. ઘડિયાળ આગળ ગઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ ગેધવમ